ગુજરાતમાં આપનું સ્વાગત છે। ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં રાત્રિના ભોજન બાદ આશરે 200 જેટલી બાલિકાઓને ફૂડ પોઈઝનિંગની અસર। ચુડાની કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં વાર્ષિક ખોરાક લીધા બાદ આશરે 147 જેટલી વિદ્યાર્થીઓને અચાનક તબિયત લથડી હતી। તમામ દીકરીઓને પેટમાં દુખાવો, ઉલટી, ચક્કર આવવા જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો। તમામ વિદ્યાર્થીનીઓને સૌપ્રથમ ચુડા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી। આશરે 147 જેટલી વિદ્યાર્થીનીઓની ચુડા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી। અમુક વિદ્યાર્થીનીઓની ગંભીર રીતે તબિયત લથડતા લીંબડી તેમજ સુરેન્દ્રનગર ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા ચુડા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા। ડોક્ટરો સાથે રાખી તમામ પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક માહિતી મેળવી અસરગ્રસ્ત તમામ વિદ્યાર્થીઓની ખબર અંતર પૂછી ત્વરિત ઉત્તમ સારવાર મળી રહે તે અંગેની સૂચનાઓ આપી હતી। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયના સંચાલકો તેમજ આચાર્યએ પોતાના ફોન સ્વિચ ઓફ કરી ફોન ઉપાડવાની તસ્દી લીધી ન હતી। હવે જોવાનું રહ્યું કે આવા વાર્ષિક ખોરાક વિદ્યાર્થીઓને આપનાર સંચાલકો સામે તંત્ર ક્યારે લાલ આંખ કરી શિક્ષાત્મક પગલાં લેશે તેના પર સૌની નજર છે। હાલ તો ઘટનાના પગલે વાલીઓમાં સંચાલકો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, જિલ્લા આરોગ્ય અધિકારી, ચુડા મામલતદાર, પીએસઆઈ સહિત જિલ્લા બની 108 એમ્બ્યુલન્સ ચુડા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા। ઇમરાનભાઈ મોહમ્મદભાઈ ઢોડીસર રડોલથી છું। મારી છોકરી અહીંયા હોસ્ટેલમાં કેજીબીમાં રહે છે અને સાયન્સ સ્કૂલમાં ભણે છે। કાલે સવારનું જમવા બનાવેલું સાંજે જમવા આપ્યું છે તે પછીની છોકરીઓને તકલીફ પડી છે। બધી છોકરીઓ વાલીને ફોન કરવાનું કીધું। બેને ત્યાંથી જે કેજીબીમાં બેન રહ્યા એમને ફોનમાં વાત નથી કરવા દીધી। ત્યાંથી દવા આપી, એમને પેટમાં દુખતું હતું મારી છોકરીને, ત્યાંથી દવા લી, બાકી વાત નથી કરવા દીધી। બેન જે દિવસે ત્યાં પહેલાં વૈશાલી બેન કરીને હતા એ બેનનું કામકાજ કમ્પ્લીટ હતું। અત્યારે જાણના તે બેન આવ્યા છે બીજા બેન, એ બેન નથી ફોનમાં વાત કરવા દેતા છોકરીઓ સાથે, કે નથી કોઈ જાતનો નાસ્તો ઘરનો રાખવા દેતા। ચોખ્ખી ના જ પાડે છે। કયું ગામ તમારું? રડોલ। રડોલની કેટલી છોકરીઓ ભણે? રડોલની અમારી 15 છોકરીઓ છે। કેટલી છોકરીઓ ખરાબ છે? અમારી 2-3 છોકરી જ કમ્પ્લીટ છે, બાકી 12 થી 13 છોકરીઓ બીમાર છે। અમુક છોકરીઓ લીંબડી લઈ ગયા છે ને અત્યારે ત્યાંથી અમને સુરેન્દ્રનગર લઈ જાય। એ પહેલાં અઠવાડિયા પહેલાં હું અહીંયા તો પાણીની તકલીફ હતી, અમે બેને કમ્પ્લેન કરી કે પાણી નથી મળતું છોકરીઓને। આખો દિવસનો 10 કુલર લાવતા હતા, એમાંથી એવડાએ બધી છોકરીઓને પાણી પાય 2 ગ્લાસ આખા દિવસના દેતા। હવે આખા દિવસના આપણે પાણી પીએ તો કેમ થાય 2 ગ્લાસમાં? એ બેન 2 ગ્લાસ દેતા। પછી અમે અત્યારે 25 કરાયા તે પછી 30 કુલર કર્યા। પાણીની તકલીફ સોલ્વ થઈ ગઈ હતી। તો કાલે એમને બધી છોકરીઓને વાસી જમવાનું આપ્યું તે પછીની આ તકલીફ પડી છે। ચુડા તાલુકાના કુંડલા ગામથી છું। મારી 2 દીકરીઓ ચુડામાં ભણે છે। એમાં મારી એક દીકરીને ઝાડા ઉલટી થઈ ગયું છે અને એને મોટી દીકરી અહીં દવાખાને લઈને આવી। પછી અહીંયા મારા જેઠ નોકરી કરે ને એમને અમને ફોન કર્યો એટલે એમાં આવ્યા છીએ। અને ત્યાંના હજુ હોસ્ટેલના બેન કે કોઈ શિક્ષકે કોઈ અધિકારીએ હજુ વાલીને જાણ કરી નથી, તો એમને જાણ કરવી પડે ને। એટલે તમને કેવી જાણ થઈ? અમને આ મારા જેઠ દવાખાનામાં નોકરી કરે છે ને એમને ફોન કર્યો કે તમારી દીકરીને આ લાયા છે। અને ઈવડે એમને તો હજુ અમે ડેલોય નતા ખોલતા, અમે પરાઈને ડેલો ખોલાવરાયો ને બીજી છોકરીઓને અમે આ દવાખાને પછી લઈને આવ્યા। ડેલો બંધ કરવાનું કારણ શું હોય શકે આમ તમારા? ઈવડે એમને એવો ડર હોય ને કે અમે ફસાઈ જઈશું, કે અમારો વાંક આવશે કે ખાવાનું શું આપે છે શું નહીં। એટલે આ સિવાય તમને પેલા દીકરીઓએ ફરિયાદ કરેલી? ના, ફરિયાદ કોઈ દી ના કર્યું। ખાવા પીવાનું બધી રીતે સારું છે, પણ આ અત્યારે કંઈક ઢાંકવામાં કંઈ વાંધો આવી ગયો હોય અથવા કોઈ વાયસી ખોરાક હોય છે। મારી દીકરીને એ ફૂલ એલર્જી છે, કોઈ માઇક પડી હોય તો એનો તરત એને ઉલટી થાય। એટલે એવું જ કંઈક હોવું જોઈએ, કાં વાયસી ખાવાનું અને કાં કંઈક પડેલું હોય। બધા છોકરાને લગભગ 100 થી 200 છોકરીઓ છે, બધાને ફૂડ પોઈઝનિંગ થઈ ગયું છે। મારી છોકરીએ મને કીધું કે સાંજનું ખાવાનું અમને રાત્રે આપ્યું છે। એ સવારે બનાવ્યું હતું ને, સવારે, બપોરે નહીં, સવારે બનાવેલું રાત્રે આપ્યું છે આ લોકોએ। આ એમના છોકરા નથી, અમારા ગરીબના છોકરા છે, એટલે આવું કરવાનું। આ ઘટના બની તમને જાણ કઈ ખબર? મને એક પણ કોઈની જાણ નથી આવી। જે બીજી છોકરીના કોઈ વાલી આવ્યા હતા એ લોકોએ મારી છોકરી દ્વારા ફોન કરાવડાયો। મારી છોકરી રડતી હતી ફોનમાં કે પપ્પા મને લેવા માટે આવો। હું દોડતો લેવા માટે આવ્યો છું કામ પરથી। જ્યારે ઘટના બની તરત જ હું શુક્રવારે ત્યાં ઓપીડીમાં મારે બેસતો હોઉં છું, ત્યાં મને સમાચાર મળ્યા મોટર સ્કૂલની દીકરીઓને ફૂડ પોઈઝન થવાના કારણે પહેલાં થોડી દીકરીઓ આવ્યા, પછી તરત જ ખ્યાલ આવ્યો એટલે બીજો લોટ આવ્યો અને તરત જ પ્રાંત અધિકારી સાહેબ, કલેક્ટર સાહેબને સૂચના મળી। ત્યાં મેં પણ અધિકારીઓ સાથે વાત કરી,
જે કંઈ અત્યારે તો પ્રાથમિક તો એવી છે કે દરેક દીકરીઓને અત્યારે પહેલાં બચાવવાનું નક્કી કરીએ છીએ અને ઘણી બધી દીકરીઓને સારવારને બાટલા ચડી ગયા છે એટલે સારું છે. લીંબડી પણ 35 જેવા દીકરીઓ ત્યાં આવ્યા છે, એમાંથી 3 કે 4 દીકરીઓને સુરેન્દ્રનગર વધારે થોડી ગંભીર હોવાના કારણે ત્યાં આપણે એમને રિફર કર્યા છે. એ ઉપરાંત અહીંયા પણ જેટલે લાગશે કે સિરિયસ જેવું છે તો જ આપણે ત્યાં એમને મોકલવાના છે. પણ તંત્ર, આરોગ્ય, આપણું લીંબડી અને ચૂડા એટલે બે જગ્યાએ બહુ સારી રીતે ટીમ પણ કામ કરે છે, ડૉક્ટરો, સ્ટાફ મિત્રો પણ કામ કરે છે, સામાજિક પણ બધા લોકો, સંસ્થાના કે અન્ય લોકો પણ આવી ગયા છે. આમાં જે કંઈ ઘટના હશે એ તપાસના અંતે પગલાં લેવાશે ને કરશે જ, જે કંઈ એજન્સી જમાડે છે જે કરે પણ આપણા દર્દીઓ બચી જાય એના માટે આપણે એના માટે કલેક્ટર સાહેબ મેં આવતા ફોનમાં પણ વાત કરી છે. સાહેબે કીધું અત્યારે પ્રાથમિકતા આપણે દીકરીઓ બચી જાય, દીકરીઓ જે ભણતી હતી દીકરીઓ બધાને સારવારમાં છે એમાંથી ગંભીર હોય એની કાળજી લેવાય અને બચી જશે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें